અત્યારે સ્કૂલેથી આવ્યા છો, રોજ આ જ રસ્તેથી જવાનું, તો તમને એમાં બીક નથી લાગતી? લાગે છે? તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિને કે આ રોડ તો સરખો કરાવો? આ બ્રિજ છે, તમને ખબર છે આ બ્રિજ છે? કઈ નદી ઉપર આવેલો છે? પાનમ નદી ઉપર. આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે. અને આ માધ્યમથી નિમિષાબેન સુથાર તમને પણ કહીએ છીએ, આ બાળકોનું જે ભવિષ્ય છે, બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે. તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો, બહુ મોટી મોટી વાતો કરો છો. તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेंगे ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, વિશ્વગુરુ બનવાની વાતો કરે છે. આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે, ઓલિમ્પિક તમારે અહીં લાવવું છે, બધું જ તમારે કરવું છે. પણ આ ડબલ એન્જિનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને, એ બ્રિજની હાલત જોઈ લ્યો તમે. 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને જ છે, અદ્રશ્ય છે. આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી. આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.